ચેન્નાઈના શાળાના વિદ્યાર્થીઓએ તમિલનાડુના ઉપમુખ્યમંત્રીનું અનોખું પોર્ટ્રેટ અંગૂઠાની છાપથી બનાવ્યું। હૃદયસ્પર્શી સંકેત તરીકે ચેન્નાઈના શાળાના વિદ્યાર્થીઓએ તમિલનાડુના ઉપમુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિનનું અનોખું પોર્ટ્રેટ અંગૂઠાની છાપથી બનાવ્યું। આ સર્જનાત્મક પહેલ તેમના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ હાથ ધરવામાં આવી હતી, જે વિદ્યાર્થીઓની ઉપમુખ્યમંત્રી પ્રત્યેની પ્રશંસા અને સન્માનને દર્શાવે છે। વિશેષ કાર્યક્રમમાં અનાવરણ કરાયેલું પોર્ટ્રેટ ભાગ લેનારા વિદ્યાર્થીઓની અંગૂઠાની છાપથી સંપૂર્ણપણે બનાવવામાં આવ્યું છે। આ કલા પ્રયાસ માત્ર વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને જ નહીં, પરંતુ તમિલનાડુના એક પ્રખ્યાત નેતાને સન્માન આપવા માટેના તેમના સંયુક્ત પ્રયાસને પણ હાઇલાઇટ કરે છે। કાર્યક્રમ દરમિયાન ઉદયનિધિ સ્ટાલિને વિદ્યાર્થીઓના મહેનત અને સર્જનાત્મકતાની પ્રશંસા કરી। તેમણે શિક્ષણમાં કલા પર ભાર મૂક્યો અને વિદ્યાર્થીઓને તેમની કલા પ્રતિભાને શોધવા માટે પ્રોત્સાહિત કર્યા। ઉપમુખ્યમંત્રીએ આવા ઉપક્રમોના મહત્વ વિશે પણ વાત કરી, જે યુવા નાગરિકોમાં સમુદાય અને ગૌરવની ભાવના પેદા કરે છે। આ કાર્યક્રમમાં શાળાના અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા, જેમણે વિદ્યાર્થીઓના નવીન અભિગમ અને સમર્પણની પ્રશંસા કરી। અંગૂઠાની છાપથી બનાવેલું પોર્ટ્રેટ શાળામાં પ્રદર્શિત કરવામાં આવશે, જે ઉદયનિધિ સ્ટાલિન માટે એક શાશ્વત શ્રદ્ધાંજલિ અને ભવિષ્યની પેઢી માટે પ્રેરણા તરીકે રહેશે। આ પહેલ વિદ્યાર્થીઓને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાવા અને નાગરિક ગૌરવ અને જવાબદારીની ભાવનાને પ્રોત્સાહિત કરવા માટેના વ્યાપક પ્રયાસનો ભાગ છે। તે કલા અને સંયુક્ત ક્રિયા દ્વારા યુવાનો તેમના સમુદાયોમાં કેવી અસર કરી શકે છે તે યાદ અપાવવાનું કાર્ય પણ કરે છે।